મંડળીમાં તો મિત્રો ચાલો આપણે માતાજીનું પ્રવચન સાંભળીએ. તમારા મસાલા ખાધેલા, પડીકીઓ ખાધેલા બધાય એવું હોય બધું કચરો લઈ અને ડસ્ટબિનમાં નાખીને બારી મેલે. આ કાર્ય થાય છે અત્યારનો નહીં, પહેલેથી થાય છે. પણ હું માતા એવું કહીશ, જો મારો દીકરો આવો મતલબ ગાદી પર હું માતાના કોઠી ધૂળતી હોય તો હું આને નાના નાની સેવા હું આપતી હોય સામેથી મને મારા દીકરાને મને ખબર છે કે આ સેવામાં લાભ શું છે, એટલે મારા દીકરાને આદેશ કરું, દીકરા સેવા ખરેખર નાના નાની સેવા, જે સેવામાં તમને શરમ આવતી હોય એ સેવા પકડો ને, તે તમે મહાન સેવા કરી જોડી. આ માયા એવી છે, માયા એવી છે ભગવાનની કે કચરો વારે તો કોઈ નાના બની જાય, કચરો વેણે તો કોઈ નાના બની જાય. શું બૂટ ચપ્પલ કોઈના પકડે તો નાના બની જાય, વાસણ ધોવો તો નાના બની જાય. પણ અસલ માતા એવું કહીશ, અસલ નાના નાની નાના બની જાય. તમને એવું લાગતું તમારો ઈગો, તમારો અભિમાન તમને સેવાય સાચી નહીં કરવા દેતું. આ તમારો ઈગો, તમારું અભિમાન તમને સાચી સેવાય કરવા દેતું. તમને ક્યાંક ને ક્યાંક પોતાના પદનું, પોતાના મતલબ નામનાનું, પોતાના પૈસાનું, પોતાના રૂપનું, પોતાના કપડાના દેખાવનું ક્યાંક ને ક્યાંક અભિમાન છે કે હું આ રીતે કચરો વીણીશ તો લોકો જોશે શું વિચારશે. આજે શરમ મૂકીને કરે ને એ મારી મેલડીના કૃપા પાત્ર બની ગઈ. આનું તો કહું અહીં એકલું નહીં, તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં 5 કચરો ભેગો થયેલો ક્યાંક ડસ્ટબિનમાં નાખી દો તો દ્વારકા વાળો રાજી થશે. સોમનાથ જાઓ ને તો સોમનાથ મહાદેવના દર્શન કરો, દર્શન કરીને બહાર નીકળો ને અને કદાચ એના ધામના આસપાસ વિસ્તારમાં ક્યાં નાનો એવો કચરો દેખાય ને, કચરો વીણી અને 5 કચરો વીણીને ક્યાંક કચરા પેટીની વ્યવસ્થિત જગ્યાએ નાખી જોજો, એ થોડો સાફ કરી જોજો, મારો મહાદેવ પ્રસન્ન થશે. કેમ કે ધામ છે અને ધામમાં સાક્ષાત માતાજી ભગવાનનો વાસ હોય છે, તો ત્યાં સ્વચ્છતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા રાખો તો પ્રભુતાની અનુભૂતિ કરો. તો ધામ એકલું નહીં, બધી જગ્યાએ રાખો, જ્યાં ત્યાં ડસ્ટબિન રાખો. આ બધું નાનું લાગે પણ આ બધા મહાન કાર્યો છે. આ તમને મહાન બનાવી શકે નાના કાર્યો. સાચું, આ વિશ્વાસ નહીં કરો તમે. હું કચરો વીણું, હું આમ કરું, હું કરું છું ને એ દડે બધા. અને મારા ધામમાં તો અહીં તો જો કે હું જોઈ છું ભક્તોની મતલબ પ્રસાદીની ડીશ હોય ને ધોવા માટે લડે કે ભાઈ પોતા કલાક થયો, એવા ભક્તો છે. ખરેખર અસલી લૂંટ તો એ જ કરે છે. હું તમને સેવા કરવાનું પ્રોત્સાહન નહીં આપતી, તમે સેવા કરો, પણ સેવાનું મહત્વ સમજાવું છું. સેવા કોને કહેવાય? અસલી સેવા, અસલી લાભ, અસલી માતાજીની કૃપા મેળવવાની લૂંટ કરવી હોય તો સેવા કરો. પૈસાની નહીં જોતી મારે, ચાલશે 1 રૂપિયો દાન પેટીમાં ના નાખતા. હું કહું છું મારે પૈસા નહીં જોતા, પણ અહીં જે આવશે એ છે કદાચ આવતી બીજાની સેવા જ્યાં દેખાય, પોતાની નજર સામે કચરો દેખાય ને તો એક કચરો 5 કચરો વીણીને તે બહાર ડસ્ટબિનમાં નાખી દે. ડસ્ટબિન ના હોય તો તમારે ઘેર લઈ જઈને ક્યાં હરકી કચરા પેટીમાં નાખી દેજો તો મેરડી રાજી થઈ. પટેલ ડસ્ટબિન ના હોય તો મેલાવડાઓ મોટા ધામ છે તો એની પવિત્રતા જાળવવાની જવાબદારી સેવકોની, ભાવિકોની છે. આ શું ખોટું? જો કે જળવાય છે, ઘણી બધી પવિત્રતા જળવાય છે, ઘણી સાફ સફાઈ. આરાદાળ આવો તો કચરો જોવા નહીં મળતો. જો કે મોટી ટીમ મતલબ આવે પોતપોતાની રીતે મતલબ સેવા આપી અને જતા રહે, અને સેવા આપીને તે મતલબ આટલું સારું હશે. પણ જે નવા આવે છે, નવા જોડાયા છે, ફરી એક વખત કહું છું, બારે તમે દુનિયામાં ધામમાં ફરો છો તે ધામની કૃપા કેમ નહીં મળતી? તમે કૃપા લેવા જાવ છો, ગુનાહ કરીને આવો છો, અપરાધ કરીને આવો છો. આ શું ખોટું? જે ધામમાં તમે કૃપા મેળવવા જાવ છો, જે માતાજી ભગવાનની તમે કૃપા મેળવવા જાવ છો, એની જોડથી સુખની આશા લઈને જાવ છો, એ ધામમાં જઈને તમે એની કૃપા મેળવવાની જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક નાના અપરાધ ગુનાહ કરી નાખો તો કઈ માતાજી ભગવાન તમને આશીર્વાદ રૂપે સુખી કરે કહો? આ ખોટું. એટલે તમારી પોતાની વ્યક્તિની જવાબદારી પોતે પાડે, બીજાનું ના કરે તો કઈ નહીં. તું પકડ, આ કર, એ આ કર, બીજાને નહીં કહેવાનું કે ભાઈ તું આ લઈ લે, આ લઈ લે. તમને લાગે કે મારા ખીચામાં કોઈ બી પડીકી ખાધી હોય તો ખીચામાં ખાલી શું હું જાણું છું. પ્રવચનમાં ધીરે વિમલ તોડે અહીં તો ચાલુ, અહીં પ્રવચન ચાલુ છે, કેટલાય મેચ જોવો છે, સ્કોર ચાલુ છે જોવાનો, પણ હું નહીં કહું કોણ જીતશે કોણ હારશે. રામ, મારો વિષય જ નહીં ને બધું. તો મિત્રો બહાર જતા અમારા ખુખાર મેલડીમાં શું બોલ્યા, કોણ જીતશે મેચમાં એ પણ બોલ્યા છે. તો મારી ખરી વાત છે, અડધા પ્રોગ્રામમાં આવે છે મારી પ્રવચન સાંભળવા, તો મેચ જોવે છે, પડી પણ ખાય છે મારી સાચી વાત છે. ચાલો વિડીયોમાં આગળ આપણે પ્રવચન સાંભળી માતાજીનું. આ શું ખોટું? ભલે પણ એક બાજુ મેચ જોતા મને વાપરો બહુ બધું છે. મન તો લાગ્યું આવી મેચ મૂકીને આયા, મને ગમ્યું. એ તો મેચ હોય તો બધા પલાઠી વારીને જોડે બેસી જાય, ગોઠવાઈ જાય. પણ મેચમાં સટ્ટા બટલા રમવાના મારા બન્યા હોય તો એમને આ જોડી વિનંતી કરું છું. તો કે કાલે જેવું થઈ જશે તો મને જ માથે પડશું. મારી હું તો મેચમાં હારી જતો, તારા બાપાએ કીધું તું રમવાનું. મારી તો બહુ ટેન્શનમાં છું, મારી દવા પીવા છું, ખાવા દેવું કર્યું. આ શું ખોટું? માણસના આવશ્યકતા કરતા વધુ શોખ જે કરે છે એ ડૂબે, જેને જરૂર છે એના કરતા વધારે આશા રાખે છે ડૂબે. આ શું ખોટું? તમારી જરૂરિયાત આવશ્યકતા શું છે તમને ખબર છે, મારા આટલી વસ્તુ જરૂર છે, એટલી વસ્તુ પર્યાપ્ત હોય તો પછી ભલે ને બાજુવાળો મોટી મોંઘી કરોડની ગાડી લઈને ફરે પણ તમે રિક્ષામાં સુખી રહી શકો છો. આ શું ખોટું? પણ આપણે બીજા જેવું કરવું છે, બીજા જેવું થવું છે.
ના કરતા જેમ છે ભગવાન હાલે છે કૃપા માનો. તમારું કોક લૂટી જાય ને તો કૃપા માનો માડી જવા દે કોક પૂછી ના લઈ જાય ખુલ્લું બોલે હા જવા દો છેલ્લે માગવાના એવું નહીં હકના નહીં માગવાના પેલા ઘોઘરો ને ચાલ લેવા હાસી માં જવા દે એનું ભલું કરજે કઈ છોડે હું હાલી શિવાની ભાવનાથી કરે હો અને વ્યાજી હાલવાના વ્યાજી લેવા વાળા મારા ધામમાં બંધ કરી દેતો જેવો હોય વ્યાજે કોઈને પૈસા હાલવાનું કોઈનું સોનું ગીરે લેવાનું ગીરે મેળવાનું આ જમીન આ બધું નહીં પડવાનું સત્ય વાત કહીશ તમારા હિત માટે કહું સમજે આ બધું બહુ જીના જીવનમાં ગુના બને અને ગુના મોટું રૂપ ધારણ કરે એક નાનો કચરો હોય એક નાનો કચરો આટલો અહીં વાવાઝોડું આવે વંટોળ્યું આ ચૈતનના આવે વંટોળિયા ચાલુ થશે મારા ધામમાં આવે છે વંટોળી આવે તો કાકો સ્ટેજ તો પડી આડા દાડે મારી માતાનું જોઈન પણ મારો નવો સ્ટેજ બનાવો તો પટેલ અને સીટની જગ્યા એ આંધી લાઈન અહીં કરવાની હતી એટલે પડી જાય આ શું મોટું એની વખતે વાવાઝોડું થોડું પવન આવ્યું થાંભલા પડી ગયા લાઈટો બધા થાંભલા પડી ગયા આ તો કે મારી આપણા બધા થાંભલા પડી ગયા વરસાદના વાવાઝોડામાં ના કે કોઈ વાંધો નહીં પડી જાય આપણે બીજા લગાવી જો એ ના પડ્યા હોત પટેલ તો એની એક લાઈટો લેના એક થાંભલા હલેવા રે આવા લાગત અને એટલું જ વધત પણ આ પ્રકાશ વધ્યો ને થાંભલા વધ્યા અને વ્યવસ્થા હકી થઈ આ રેલિંગ કોઈ લાગત જે થાય બધું હારા માટે આ વિશ્વાસ થયો ને હા તો ભાઈ આ રોગ થયો રોગ હારા માટે થાય એવું થાય બધા પ્રશ્નો બધા બહુ થાય પણ આ રોગ થવા પાછળનું કારણ ઘણા બધા હોય ચિંતા કરે મટી જાય ઉપરથી ચિંતા કરવાથી એ રોગ વધારે થાય જે માણસનું મન તંદુરસ્ત હોય ને તો એ વ્યક્તિ ભલે શરીરથી કદાચ રોગી હશે ને છતાં એ તંદુરસ્ત કહેવાય અને જે તંદુરસ્ત હોય તો મનથી બીમાર છે એ બીમાર જ હોય એટલે તમારા જીવનમાં કઈ બી રોગ છે કઈ બી કષ્ટી છે તો ચિંતા કરવાની જરૂર રામ 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 જપશો ને તો આ રામ નામ રૂપી એવી ઔષધિ છે કે કેન્સર જેવા કેન્સર રોગ હોય તે ઓગાળીને પી જાય એનું નામ રામનું નામ ગમે તેવો દુનિયાનો કોઈ એવો રોગ નહીં કે જે રામ નામના ઉપચારથી રામ નામના સ્મરણથી રટણથી દૂર